રામાયણમાં ભગવાન રામનું રાવણનું યુદ્ધ ચાલતું હતું. આપ જાણો જ છો કે રાવણે તો ગ્રહો અને નક્ષત્રો બધું મંત્રોથી બાંધી દીધું હતું. એવી વિદ્યાઓ એ જમાનામાં એવું હતું કે અમુક મંત્રો સિદ્ધ થઈ જતા. અમુક જાપ કરે ને તો એ બધું એવો વિદ્વાન હતો ને રાવણ કે બધા નવે નવ ગ્રહોને પોતાની મંત્ર શક્તિથી બાંધી દીધા હતા. હવે યોગ એવો થતો નહોતો કે રાવણ મૃત્યુ પામે. એટલે ભગવાન રામે હનુમાનજીને કીધું કે જાઓ તમે હવે આ ગ્રહોને રાવણે જે બાંધી લીધા છે એમાંથી મુક્ત કરો. એટલે આ નવે નવ ગ્રહોને હનુમાનજી જાય છે અને રાવણે જે મંત્રોથી બાંધી દીધા હોય ને એનાથી મુક્ત કરે છે અને પછી રાવણના મૃત્યુ થાય એવો યોગ પણ સર્જે છે. એટલે નવે નવ ગ્રહોએ હનુમાનજીને કીધું કે આપે અમને મુક્ત કર્યા તો અમે તમારી શું સેવા કરી શકીએ. હનુમાનજી કે કાંઈ સેવા નથી કરવી. છતાંય નવે નવ ગ્રહે કીધું કે એમ ન હાલે, કંઈક તો સેવા આપો. તો કે સારું, તમારે જો સેવા જ કરવી ને તો એટલું કરજો કે ભગવાનના ભક્તો જે હોય ને એને ન નડતા. એટલા માટે ભગવાનનો જેને સાચો આશરો કર્યો હોય ને એને ગ્રહ નક્ષત્ર કાંઈ નડે નહીં.